એટલે 30-35 લાખ રૂપિયા અહીંયા ફાળો. વિડીયો બનાવતી હોય ને તો ઘણા હગાવાલાને એવું કહેતા હોય કે ગમે ધીરુભાઈ અંબાણીથી માંડી તમે મોદી 2.5 લાખ રૂપિયા લીધા હતા 10 મિનિટના. એનું પાત્ર લીધા પછી હું હે ને 80 વર્ષનું થઈ જાઉં. પછી અમી છે ને તમે બચ્ચી બાયું છે ને મને ખબર. માતાજી અને આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. ડાયરા ને કેમ છો બધા? મજામાં? તો અટાણે વાગી ગયા 8:30 ને અમારા કામકાજની વાત કરીએ ને મિત્રો, તો ફરિયા હંજવાર્યું ને એક સાહ મૂકી. ઝીણું મોટું એમ કે ઘરમાં આડાવરું કામ થઈ જાય ને તો સાહે થઈ જાય. ને આજે સપ્તાહનો મિત્રો સહેલો દી છે, જો ઓળખ થાય ને તો જાય. હું આજ છે પૂર્ણાવતી ને બપોરે બધું ફાઇનલ થઈ જાય. હાલો તો અમે થઈ ગયા ત્યાર. આજ છે પૂર્ણાવતી, સહેલો દી છે તો અમે જઈ આવી ને બધું કામ કરી લીધું ને તો આવું ટાણું થઈ ગયું. હાલો પાક્યો ધીરા ધીરા ને લો જા તો હાલે જાવું. આ સહેલો દી છે અને તૈયાર કર્યો ધરા દે. મને હાલો કે આ ઢોળો રાખી જેમ કે કર્યા રાખ્યો કે સાંભળો ગિરનાર લેવાય કે ગિરનાર તો ન્યા રે હતા કે ગિરનાર લે ન કરતો. ગિરનારની છે ને મિત્રો અમે સહેલે દી વાત કર્યું કે ફૂલગર ને હું ગિરનાર રહ્યું, મને હું ગિરનાર રહ્યું. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો આપણે અહીં સપ્તાહમાં આવ્યા ને આપણે લીલાજીની મુલાકાત થઈ, તો આપણે એને રિક્વેસ્ટ કરીએ થોડુંક આઈને આ વિશે માહિતી દઈએ. ને ડોહીનું ભાષણ એ કરે, ડોહીનું ઈ અમને વધારે ગમે, કરાવવું છે. આજે 8મો દિવસ પૂરો થશે. આજે આ લંપીમાં જે ગાયું બીમાર હતી એટલે મહાભાગવત કથાનું આયોજન રાખેલ હતું અને આજે છેલ્લો દિવસ છે. અનેક લોકો આવ્યા, અનેક મેં યુટ્યુબર અમારે ગ્રુપ છે, આખું ગ્રુપને આમંત્રણ આપ્યું હતું કે તમે આવો તો આ પણ વાયરલ થાય ને તમારે બ્લોગ બની જાય. તો આવા ગૌશાળા હોય ત્યાં તમારે ખરેખર ફૂલની પાકડી દેવું જોઈએ ને આવવું જોઈએ. આ આયોજન એટલું બધું સફળ થયું કે પોરબંદર જિલ્લામાં અત્યારે કે 1.5 વર્ષની અંદર કોઈ ગૌશાળામાં સપ્તાહ થઈ હોય ને એ પહેલો ગૌશાળો. અને અહીંયા ફંડ ફાળો પણ સારો થયો. 30-35 લાખ રૂપિયાની તો મને ખબર છે, જે હિસાબ બાકી છે. એટલે 30-35 લાખ રૂપિયા અહીંયા ફાળો થયો અને અહીંયા 150 ગાયું જેટલી જીવિત ગાયું છે એના માટે આ ફાળો થયો. અને આ સપ્તાહનું આયોજન હતું એ જે ગાયું લંપીમાં મરી ગયું ને એની પાછળ મોક્ષ માટે આ સપ્તાહનું આયોજન કર્યું હતું અને જે બચી ગયું એના લાભાર્થી. એટલે અહીંયા ઘણા બધા લોકો આવ્યા અને એમાં આવા લોકોનો મોટો સાથ છે. તમે લોકો જોવો ને વિડીયો તો અહીંયા આવો, કારણ કે જેટલા યુટ્યુબર ને જેટલા ફેસબુક ને ન્યૂઝવાળાને આવ્યા ને એ વાયરલ કરે ને તો આપણે ખબર પડે કે અહીંયા આવું આયોજન છે. એટલે જે કોઈ આવા સોશિયલ મીડિયામાં કામ કરતા હોય ને એને ખાસ સપોર્ટ કરાય. આપણે આમાં અત્યારે ટીવી કોઈ જોતું નથી, ટીવી નહીં, મોબાઈલ લગભગ જોવે. ગમે નાના માણસથી મોટો માણસ મોબાઈલ જોવે. એટલે આના વિડીયા એક ખેતી વિશેના ને ઘરના જે વિલેજ લાઈફના ને એવા બધા આવે છે, ભેહુના પશુપાલકના. તો આવા લોકોને સપોર્ટ કરાય તો એને ઉત્સાહ થાય ને વધારે આગળ વધે. અને આ એક પ્લેટફોર્મ એવું છે કે આમાં આગળ વધવા ચાણે બહુ તકલીફ પડે. આપણી દીકરી વિડીયો બનાવતી હોય ને તો ઘણા હગાવાલાને એવું કહેતા હોય કે હાલી નીકળ્યા ને વિરોધ કરે ને. પણ મેં ઘણી જગ્યાએ હું જેટલા યુટ્યુબરને જેટલાને હું આ યુટ્યુબરને સલાહ દેતો હોય ને એને કહું કે તમારે બીવું નહીં, આપણે ખરાબ કામ નથી કરવું. બી તો હાલે ને લીલાભાઈ. હા, બરાબર. અને આ એક પ્લેટફોર્મ એવું છે કે આમાં તમે આગળ ગમે એ નોકરી કરતા હોય, નર્સની કરતા હોય કે પોલીસની કરતા હોય કે ગવર્મેન્ટ કોઈ નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, ત્યાં તમારે 12 કલાક ડ્યુટી કરવી પડે, 8 કલાક કરવી પડે અને ત્યાં તમારે કેમ કરવું પડે. પછી તમારે એક નોકર તરીકે નોકરી કરવી પડે, ગમે એવડો હોય નોકર જ કહેવાય. અને એની જે ઇન્કમ હોય ને
એટલી ઇન્કમ આ લોકો 5 વર્ષ ધ્યાન દે ને કે 2 વર્ષ ધ્યાન દે ને તો એ મેક્સિમમ 25 થી 50,000 કે લાખ રૂપિયા કમાઈ શકતા હોય. તો આ એનું પ્રોફેશનલ ધંધો હોય. કોઈ પણ હગાવાલા એવી ટિપ્પણી ન કરે અને વિરોધ કરવાવાળા કરજો પણ જોજો અને એમાં સલાહ દેજો કે આમાં આ ભૂલ છે તમારી. બરાબર છે. કારણ કે આવા લોકો નાના લોકો કે ગમે એ ધીરુભાઈ અંબાણીથી માંડીને તમે મોદી સુધીને લઈ લ્યો ને તો કોઈ પેલા ડાયરેક્ટ સ્ટાર ન હોય કે કોઈ પણ અહીંયા જેટલા કલાકાર ગુજરાત લેવલના કલાકાર મોટા કલાકાર છે મારા બધા મિત્ર છે બધાને ઓળખું કે નાનપણમાં એની બહુ સંઘર્ષ કર્યું એટલે સંઘર્ષ કરતા રહેવાનું. એવી રીતે આ લોકોને પણ સપોર્ટ કરજો. અને આ ગૌશાળાએ એ લોકો આવ્યા આમંત્રણને માન દઈને અને વિડીયો બનાવ્યો ખૂબ સરસ રીતે. કાયમ પણ અમારી ઈચ્છા હતી કે તમારા ફેરો વિડીયો બનાવ્યો. અને ઘણા લોકોને આવી રીતના વિડીયો બનાવતા હોય ને તો ઓલું લાગે આ વસ્તુ અઘરી હો. વિડીયો બનાવવો ક્યાંક માણા વચ્ચે જઈને વાત કરવી ઘણા લોકો જોતા હોય કે આ વિડીયા બનાવે પણ વિડીયાથી આ સમય છે ને ઇન્ટરનેટનો જ છે. ઇન્ટરનેટની દુનિયા એટલે બધા જે કોઈ બનાવતા હોય બનાવજો અને સપોર્ટ કરતા રહીજો, શેર કરતા રહીજો અમુક વિડીયા. કારણ કે આવો વિડીયો હોય ને ગૌશાળાનો એ તમે એક શેર કરો ને એક ફરે સબસ્ક્રાઈબ કરો ને તો આ લોકોને તો તમને આશીર્વાદ આપે જ પણ ગાયું આપશે વધારે. અને જીવતો જાવ તો ભગવાન હોય ને તો ગાય માતા હોય. અહીંયા જેટલા કાર્યકર્તા હતા એ કાર્યકર્તા લગભગ આપણા કેટલા હતા ગ્રુપના આ બધા કાર્યકર્તા જ છે. આમ તો મારે રામગઢના જ છે રામગઢના જ છે. લીલાજી તરીકે ઓળખાયો આદિત્યાણા. લીલાભાઈ કઈ તો ન કોઈ બધાય ઓળખે. અને આપણા એમ કે યુટ્યુબમાં કોઈ પણ નવા જોડાણા હોય તો એને તો ખબર ન હોય ને કે લીલાજી એટલે. કારણ કે આમાં અલગ અલગ યુટ્યુબરના અલગ અલગ સબસ્ક્રાઈબર હોય એવું જરૂર નથી કે એકને એક બધાના સબસ્ક્રાઈબર. એટલે જે મારા સબસ્ક્રાઈબર હોય મને ચાહતા હોય એ પણ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારે એ કહેવું હતું કે જે અહીંયા ગાયોમાં કામ કર્યું ને અમે આજથી 1.5 વર્ષ પહેલાં જેટલા આમાં કાર્ય કરતા હતા ને એ લગભગ એવી વાત કરે કે અમને ભગવાન પ્રસન્ન થયો. કારણ કે ઘણા હાવ કગાર ઉપર હતા કંઈ ખાવા નહોતું રહ્યું ધાન એવા વ્યક્તિઓ આમાં જોડાયેલા હતા અને ત્યારે નવરા હતા એટલે કામ કરતા હતા. પણ 3 મહિના ખાલી એની સેવા કરીને ગાયું કોઈ વિદેશમાં હે એનો જ કાલે જ મને ફોન આવ્યો હતો રાજુ અમરનો. અહીંયા એ ટ્રક હલાવતો મને કે મને ખબર નથી કે હું મહિનાને 2 લાખ રૂપિયા કમાય પણ ગાય માતાની એની એવી સેવા કરી 3 મહિના લંપીમાં ત્યારે અત્યારે એ 2 લાખ રૂપિયા કમાઈને કાલે એની પૈસાને ફાળો મોકલ્યો. બરાબર. એટલે આ ગાય માતા માટે આ વિડીયો શેર કરજો અને આ છોકરીને સબસ્ક્રાઈબ કરજો એને સપોર્ટ કરજો. કરવો જોઈએ બધાને સપોર્ટ. આપણા ઇન્ડિયામાં 150 કરોડ લોકો હોય. કોઈને એવું હોય કે આનું નહીં હાલે એ ભૂલ ખોટી છે. તમે નહીં કરો તો બીજા કરશે સબસ્ક્રાઈબ. એટલે 150 કરોડ છે અને ખાલી લાખ કે 2 લાખ કે 1 મિલિયન થઈ જાય તો આપણું કંઈ જાય નહીં. સબસ્ક્રાઈબ કરો તો લાખ કે 50,000 લોકો જોવે તો એને 50,000નો પગાર ચાલુ થાય. અને એ પણ બહુ અઘરું છે. સવારે ઉઠીને કાયમી વિડીયો બનાવવો કે આ મોમેન્ટ ઉપર બનાવવો આગલે દિનનો વિચાર કરે કે કાલે કયો બનાવશું. એટલે આ પણ અઘરી વસ્તુ. પછી એને એડિટિંગ કરવો એને શેર કરવો નેટ ન આવતું હોય એટલે બધા લોકોને સબસ્ક્રાઈબ કરજો. એ અમારી કૃષ્ણાની જવાબદારી છે લીલાભાઈ. અને ખાસ કરીને એ નવી હજી વસ્તુ દેખાડીએ ખેતરની. હજી નવા હોય પણ તો પણ સારા સબસ્ક્રાઈબર છે. 13,000 એટલે બહુ સારા કહેવાય. એક વરદીમાં 13,000 સબસ્ક્રાઈબર થયા અને વરદી પછી જોજો તમે 50,000 મેક્સિમમ થઈ જાય અને એના પછી 1 લાખ થાય. ધીરે ધીરે વધવામાં જ છે. હવે તમારો સપોર્ટ હોય તો થાય કા લીલાભાઈ નગર તો ના સપોર્ટ નહીં. મેં એને જો મને કે તમારો જ વિડીયો ઉતારો એટલે મેં શું કીધું કે હું બધાને સપોર્ટ કરું. ઘણા યુટ્યુબર મોટો યુટ્યુબરનું તમે ઇન્ટરવ્યૂ લઈને કોઈને આવલામ ચડાવો ને એટલે એ તમને ઇન્ટરવ્યૂ ન આપે. એમ કે તમારા સબસ્ક્રાઈબર કેટલા એટલે કે 1000 તો ન આવે. બાકી એમ કે ને કે અમારે 2 મિલિયન છે કે 2 લાખ છે એટલે એમાં એ વિડીયો બનાવવા આવે. એની પોતાની ક્રેડિટ જાતી હોય કે આ જ્યાં ત્યાં. અને હું છે ને નાના સબસ્ક્રાઈબરની શરૂઆત કરાવતો હોય મારું કામ એ છે. મને કોઈ સબસ્ક્રાઈબ કરે ન કરે પણ આ લોકો કરજો સબસ્ક્રાઈબ. તમારી ચેનલ છે ને લીલાભાઈ? હા મારી ચેનલ છે પણ હું સબસ્ક્રાઈબનું કોઈ દી કામ જ નહીં. બહુ ઓછું. મારું વધારે કામ હોય ગમે ને આવું ધર્મનું કામ આવતું હોય કંઈ ગાયુંનું ગાંડાનું ગમે ને હું હોય એવું નથી. અહીંયા તો હું પહેલેથી જોડાયેલો હોય. બીજી ગૌશાળામાં હોય બીજા ઘણા બધા કામમાં હોય જોડાયેલો. સેવા ક્યાંથી બાઇકમાં હોય તો થાય કામમાં હોય ને મને ઘણા અબજ આપે. આજે સાંજે મારું સન્માન કાલે દિવસના કીધું હતું
મને કરશનનાથે કીધું તને પાઘડી પહેરાય. મેં કીધું હું સન્માનને લાયક નથી, સન્માન કરી લઈએ તો આઈને પૂરું થઈ જાય આપણો વ્યવહાર. મારે ડાયરેક્ટ કનેક્શન ભગવાન હારે જોઈએ. વાહ. પૈસા ઉડાડે એ સારું કહેવાય, પણ ઘણા લોકો નથી ઉડાડતા, એ પૈસા ઘણા દાન કરે. એવું ન હોય કે પૈસા ઉડાડે એને. પણ અત્યારે જમાનો હે માણાને કેનો કે દેખા દેખીનો ને પૈસા ને ઘોર ને આન તેની બધું થતું હોય એટલે લોકો એને વધારે ચાહ ના આપે, વધારે ભાવ આપે. પણ એવું કંઈ છે નહીં. માણસાઈ છે, જીવે હજી માણસ લોકો જોવે છે. એટલે એવું જરૂરી નથી કે 2 લાખ કે 5 લાખ આને ફોલોવર્સ હોય એનો જ વિડીયો જોવો. નવા આ લોકો જે કરીએ ને વિડીયો જોરદાર ના ઈ કરતા હોય એટલી જ મહેનત અમે કરતા હોય ને. ને આ વસ્તુનો કોઈ દી અભિમાન ન કરાય લીલાભાઈ, બરાબર? એટલે સરસ મજાનો આવ્યા ને આવા કાર્યક્રમમાં હવે વિડીયો ઉતારજો. ડોહીનું કે કૃષ્ણ, હવે ડોહીનો અવાજ કાઢો. જો તમે ઘડી વાર સ્ટેજમાંથી હોય ને તો અમને એમ થાય કે હજી લીલોભાઈ ઘડીક ઊભે તો વધારે મજા આવે આપણે તો કોઈને સાંભળવાની. મજા આવતી કે ન આવતી, અમને તો બધી બહુ ગમે એમ. ડોહીનું શરૂઆતમાં જે વિડીયો ઓડિયો વાયરલ થયા ને એ પછી મને એટલો શોખ નથી. પહેલાં તો શું હતું, અમે દોસ્તારો ગ્રુપમાં બધા વોટ્સઅપમાં મોકલતા હતા, એ વાયરલ થઈ જતા. એટલે નકાવો ડોહીનું કોઈ અને પહેલાં જેવો અવાજ નીકળતો તો એવો નીકળતોય નથી. પણ છતાંય હું તમે કીધું એટલે હવે ડોહીનું કરી દઉં. અને ડોહીના મેં એક જ જગ્યાએ રાજકોટ એક પ્રોગ્રામના જ 2.5 લાખ રૂપિયા લીધા હતા 10 મિનિટના. એ પાસે બીજા પ્રોગ્રામ જ નથી કર્યા મેં. કારણ કે ડોહીનું એવું છે કે એમાં ફરમાઈશ આપે એટલે મને મજા આવે ને એવું બોલું. ફરમાઈશ મેં ના પાડી દીધી, ફરમાઈશ નહીં. ઈ કેમ નહીં, એ કેમ નહીં, કારણ કે ડોહીનું પાત્ર લીધા પછી હું એને 80 વર્ષનું જ થઈ જાઉં. પછી હું સામે ગમે એવડું હું એને તુકારે બોલાવું, કારણ કે તો જ ડોહી લાગે. હા એટલે હવે થોડુંક એક શબ્દ બોલી દઉં, આનો આગ્રહ છે તો. બિચારા 2 કલાકથી ઇંતજાર કરતા હતા કે તમે આવો તો વિડીયો બનાવીએ. મળી તમે બચ્ચા આવ્યા ને એમાં મને મજા આવી. મલકનું ખાવાનું પ્રસાદી મલક ઉતી બચ્ચા આવ્યા ને કલાકારો મલક ઉતા ના તે મળી અમે છે ના રાહડે રમ્યું. એવ્યું રમ્યું થી એવતા મહિનો દી સુધી હું મારે આરામ કરવો ને પછી જાત્રા અહીં જાવું ને તમે બચ્ચી બાયું છે ને મને ખબર છે રમવાનો રખ જ ને અહીંયા ઓ આ બચ્ચું તડકો ધૂમન્યું બચ્ચી બાયું બપોરની કે 2 કલાક રમવું. અહીંયા હવે આવ્યું અરખુડ્યું એક પાણીપુરી ખાવી જોઈએ ને રમવું જોઈએ તો કંઈ ન જોઈએ હો. તો એમાં કંઈ ન જોઈએ. રમવાનું કે તો એની કડે ન દુખે, માંદા ન થાય, પગું ન દુખે, હાજ્યું થઈ જાય. પણ રમવાનું કે એટલે ત્યાં આવા કાર્યક્રમમાં રમવું જોઈએ ને બધા એની સપોર્ટ કરવો જોઈએ. જરૂરી છે. હા તો જય માતાજી. અને આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને આવજો લીલાભાઈ તમે. હો હાલો, તો અમે આવી ગયા ગાયુંના ગૌશાળામાં અને તેથી અમે વિડીયો બનાવ્યો હતો ગાયુંનો, પણ વંડીની ઉપરથી અમે ગાયુંનો વિડીયો બનાવ્યો હતો. અને આજ અમે ગૌશાળાની અંદર આવી ગયા. વનખંડી ગૌશાળા ને કાના શ્રી વનખંડી ગૌશાળા. તો જો આમાં કોઈ બિસાડી આ તો બધી અમુક લંગડ્યું છે ને બધું હાજ્યું છે ને જે દુખિયાર્યું છે ને એ બારોબાર છે. હા એ અમુક છે બિસાડ્યું, કોઈ રહોરી વાળી એ બધી બારોબાર છે. તો જે આ ગાયોની સેવા આમાં જેની શક્તિ એવી ભક્તિ, મુઠ્ઠી સેફટી. કોઈ કાનવારી હા ક્યાંથી મોકલી હતી? આપણી વાડી હતી ઈ છે. હા વડલી હતી. ચાલો થોડીક દુખિયાર્યું છે ને ગાયું એને પણ તમને બતાડી. આગલા વિડીયોમાં બતાડ્યું હતું ને આજે તમને બતાડતા જઈ. હવે આજ બધું પૂરું થયું, બહુ મજા આવી, કંઈ ઘટે નહીં. તો આ છે ગાયુંને બાંધવાની સગવડ. જો કેટલા પંખા, 12 પંખા ફરે. અટાણે ત્યાં વાડામાં છે ને હાંજી અહીં લઈ લઈએ ફૂલ સગવડ. જો આ ગાયને હિંગડું નથ બિસાડીને કંબોઈ થઈ, આને કહેવાય કંબોઈ. એક હિંગડું છે ને એક નથ. બાકી જો આ બધી દુખિયારીઓ આને હિંગડું નથ, જો આને બિસાડીને હિંગડું નથ. બાકી પાટા છે બિસાડીના પગમાં, અહીંયા પાટો છે, ઓલી બાજુ છે. એટલે આમાં દુખિયારું છે ને પાટા પીંડીને કરવાય ને એને થોડીક અલગ બાંધે ને વળી ઓલી બીજું ગાય હાજ્યું છે આને લગાડી દઈએ, એથી આને થોડીક અલગ રાખીએ. તો મને બિસાડીને કેવા લોહી નીકળે. હાવ જો પાટો છે બિસાડીને
ડોમાં તો અડોમાં એને દુખતું હોય હો બિચારીને. હા તો પગ સીધો કર.